ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ જીરાની બજાર સ્થિતિની। હવે આપણે જોઈએ છીએ કે લગભગ વીતેલું આખું અઠવાડિયું જે કાંઈ પસાર થયું એ અઠવાડિયાના શરૂઆતના 2 કે 3 દિવસ દરમિયાન બજારમાં ભાવોમાં થોડી સ્થિરતા કે થોડો ઘણો સુધારો આપણને જોવા મળ્યો, પણ અઠવાડિયાના પાછળના જે 3 દિવસ વીત્યા એ 3 દિવસ દરમિયાન આપણા જીરાના ભાવોમાં નરમી બની, અને એ જે નરમી બની રહી છે આ નરમી ચિંતાજનક તો છે જ, પણ એ જે ચિંતાજનક છે એની સાથે જોડાયેલા મુદ્દાઓ શું છે, ખાસ કરીને અત્યારના સમયે હવે ખરીદનારો જે કોઈ સમુદાય હોય, વેપારી વર્ગ જે સંગ્રહ કરતો હોય, આંતરરાષ્ટ્રીય વેપાર કરતો હોય કે મસાલાના કારોબાર સાથે જોડાયેલો હોય, એમની સામે અત્યારે ચિંતાજનક ચિત્ર બજારને લઈને જે ઊભું થઈ રહ્યું છે એ ચિંતાજનક ચિત્ર જે છે એનો પ્રત્યાઘાત પડી રહ્યો છે ભાવો ઉપર। એટલે એ મુદ્દાઓ કયા છે અને વેપારી અને સંગ્રાહક સમુદાયનો ઉત્સાહ ધીમે ધીમે કેમ રોજે રોજ ઓછો થઈ રહ્યો છે, આ મુદ્દાની ચર્ચા એટલે આજની આપણી જીરા સંબંધિત બહુ અગત્યની ચર્ચા। મિત્રો, સામાન્ય રૂપમાં આપણે જીરા પર જે કાંઈ વાત કરીએ છીએ એ મોટા ભાગે એકાદ અઠવાડિયાના સમયગાળા પછી વાત કરીએ છીએ। આ વખતે આપણે ચોથા દિવસે જીરા પર એટલા માટે વાત કરીએ છીએ કે જે કાંઈ નવું ચિત્ર ઉપસી રહ્યું છે એ ચિત્ર કેવી રીતે ચિંતાજનક છે અને શું આંકડાઓ આવી રહ્યા છે વિદેશ વેપારના, એની ચર્ચા કરવાની જરૂર દેખાય છે। એટલા માટે આપણે આજે આ જીરા પરનો એપિસોડ ચોથા દિવસે આપની સામે જ્યારે પ્રસ્તુત કરી રહ્યા છીએ ત્યારે આજના આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, જીરાના ભાવો પર જે દબાણ દેખાઈ રહ્યું છે આપણને, એ દબાણ એટલે બહુ ચિંતાજનક સ્થિતિ છે, પણ એના જે મુદ્દાઓ છે ને એની સાથે જોડાયેલા જે કોઈ કારણો છે એ કારણો પર આપણે ચર્ચા કરીએ વિડીયોના આગળના ભાગમાં। ત્યાર પહેલા વર્તમાન બજાર સ્થિતિ પર એક નજર નાખીએ તો આજે તારીખ છે 15 ફેબ્રુઆરી 2026 અને વાર છે રવિવાર। રવિવારનો દિવસ છે એટલે આજે આપણા તમામ માર્કેટિંગ યાર્ડોમાં રજાનો દિવસ છે, પણ આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે ગઈકાલે 14 ફેબ્રુઆરી, 13 ફેબ્રુઆરી અને ત્યાર પહેલા આપણે જોઈએ તો 12 ફેબ્રુઆરી, આ 2-3 દિવસ દરમિયાન ભાવોમાં ઘસારો આવ્યા પછી ગઈકાલના ભાવોના લેવલની સ્થિતિ આપણે જોઈએ તો આપણું જૂનું જીરું પાછળના દિવસોમાં અઠવાડિયાની શરૂઆતમાં કે વીતેલા અઠવાડિયામાં જે ભાવથી વેચાતું હતું એમાં પણ ઘસારો બેઠો છે, અને ઘસારો જે બેઠો છે ઘસારો એવરેજ 101 રૂપિયા 20 કિલોએ ઓછા થઈ ગયા છે। ભાવોનું લેવલ આપણે જોઈએ તો નીચલો દરજ્જો 3400 રૂપિયા 20 કિલોના ભાવથી આપણા જૂના જીરાના વેપાર શરૂ થાય અને ઊંચાઈમાં માંડ પહોંચે 4400 રૂપિયા સુધી। એટલે મીડિયમ જે ભાવ છે આપણો એવરેજ ભાવ, આ ભાવની સપાટી આવી ગઈ 3900 રૂપિયાથી લઈ અને 4200 રૂપિયાની વચ્ચે। અને નવા જીરાની વાત કરીએ તો નવું જીરું આપણું નીચેના દરજ્જેથી જે કાંઈ શરૂ થાય એ નીચેનો દરજ્જો એટલે કે થોડી નબળી ઉપજ હોય અને અંદર વધારે પ્રમાણમાં ભેજ હોય તો આવી જીરાની ઉપજ 3300 કે 3250 રૂપિયાથી પણ 20 કિલોના ભાવથી વેચાવાની શરૂ થાય અને ઊંચામાં માંડ પહોંચી રહી છે। કોઈ જગ્યાએ કોઈ માર્કેટિંગ યાર્ડમાં કોઈ ખેડૂતનો સારામાં સારો માલ આવ્યો તો 5000 માંડ પહોંચે। ગઈકાલના દિવસની સ્થિતિ આ રહી। હવે પાછળના દિવસોમાં આપણે 3-4 દિવસ પાછળ જઈએ તો 5000 ની ઉપર ભાવ પહોંચી જતા હતા નવા જીરાના, 5100 રૂપિયા, 5150 કે 5200 રૂપિયા સુધી પણ વેચાઈ જતા હોય, ઘણી બધી જગ્યાએ વેચાઈ જતા હોય। એમાંથી અત્યારે ઘસારો આવ્યા પછી 5000 ભાવ માંડ પહોંચે એવી સ્થિતિ થઈ ગઈ છે। હવે આ જે સ્થિતિ છે એ સ્થિતિની સાથે જોડાયેલા મુદ્દાઓની ચર્ચા બહુ મહત્વની ચર્ચા છે મિત્રો, કારણ કે આપણી જીરાની જે ઉપજ છે એ ઉપજ આ વર્ષે પાકીને કેટલા જથ્થામાં આવશે એના અંદાજો તો બજારમાં ફરતા થઈ ગયા છે, અને એ જે અંદાજો બજારમાં ફરતા થયા છે એ અંદાજો વાવેતરના આંકડાઓ અને વાવેતર પછી અત્યાર સુધીમાં આપણા બંને રાજ્યો રાજસ્થાન અને ગુજરાતના દરેક વિસ્તારની એકંદર પાક પરિસ્થિતિ જે દેખાઈ રહી હોય એ પાક પરિસ્થિતિના આધારે ઉત્પાદનના અંદાજો એટલે લગભગ
4 લાખ ટન થી લઈ અને 4.5 લાખ ટન વધારેમાં વધારે થાય તો 5 લાખ ટન જીરું કદાચ પાકે આ વર્ષે આપણા દેશના બંને રાજ્યોની જીરાની વાવેતરની ઉપજથી। તો આ પ્રમાણે ઉપજના અંદાજો બજાર સુધી જે ફરતા થઈ ગયા છે એ અંદાજો એટલે આપણા દેશની પોતાની જે કાંઈ વપરાશી જરૂરિયાત વર્ષભરની હોય એ વર્ષભરની વપરાશી જરૂરિયાત એટલે લગભગ 4.5 લાખ ટન થી લઈ અને 5 લાખ ટન આપણે જીરું વાપરીએ છીએ આપણા દેશમાં। એટલે જે અંદાજનો આંકડો અત્યારે આવ્યો છે એ આંકડો એટલે આપણા દેશની જરૂરિયાતના ધોરણે લગભગ લેવલ આંકડો આપણે ગણી શકીએ। હવે આ આંકડામાં એક મુદ્દો જે મોટા પાયે નડતરરૂપ અત્યારે છે એ મુદ્દો છે પાછળના વર્ષનો સંગ્રહિત જથ્થો કેટલો। આ સવાલનો જવાબ બજાર પાસે કોઈ પણ રૂપમાં સ્પષ્ટ નથી। વેપારીઓ પાસે જે કાંઈ જથ્થો સંગ્રહિત હોય એ જથ્થો એ ઉપરાંત પ્રોસેસિંગ યુનિટો જે કાંઈ હોય આ પ્રોસેસિંગ યુનિટો પાસેનો જથ્થો અને આપણા ખેડૂત સમુદાય પાસેનો જથ્થો એટલે આ ત્રણ મુખ્ય જગ્યાઓ જે કાંઈ સંગ્રહની હોય છે એ ત્રણ જગ્યાઓનો મળી અને ખરેખર કેટલો જીરાનો સચવાયેલો જથ્થો પડ્યો છે એના કોઈ પણ સાચા આંકડા જે કાંઈ આવવા જોઈએ એ કોઈની પાસે અત્યારે નથી। કોઈનું કહેવાનું એવું થાય છે કે હજી 20 લાખ બોરી જીરું પડ્યું છે, કોઈનું કહેવાનું 30 લાખનું છે તો કોઈ વળી 40 લાખ બોરીથી પણ વધારે ગયા વર્ષનો સ્ટોક સંગ્રહિત છે એવું કહી રહ્યા છે। એટલે આંકડાઓ જે કાંઈ સંગ્રહિત સ્ટોકના છે આ આંકડાઓ બિલકુલ ઉપર નીચે રોજે રોજ થયા કરે છે। સાથે સાથે અંદાજના જથ્થામાં પણ મોટો ફેરફાર દેખાઈ રહ્યો છે। ક્યાં 20 લાખ બોરી ને ક્યાં 40 લાખ બોરી વીતેલા વર્ષનો સ્ટોકનો અંદાજ એટલે બહુ મોટા ફરકમાં વીતેલા સ્ટોકનો અંદાજ બજારમાં ફરી રહ્યો છે અને એના કારણે એ સ્ટોકને ઉમેરી અને વેપારી સમુદાય જ્યારે વિચારે છે ત્યારે એની સામે જે સવાલ આવે છે એ સવાલ એવો આવે છે કે આ વર્ષની ઉપજ ગયા વર્ષનો સંગ્રહાયેલો જથ્થો અને આ બંને મળી અને જે સ્ટોક થાય છે એ સ્ટોક પછી આપણા દેશની જરૂરિયાતને બાદ કરતા જે વધે એનો વેપાર દુનિયાના દેશોમાં આ વર્ષની સિઝનમાં કેટલો થઈ શકે। દુનિયાના દેશોમાં વેપારની શક્યતાઓ જેટલી વધારે હોય એટલી અત્યારે ભાવની સ્થિતિ સારી બનતી જાય પણ અત્યારે ભાવની સ્થિતિ જે સારી નથી બની રહી સાથે સાથે જે દબાણ અનુભવી રહ્યું છે બજાર એ દબાણ અનુભવવાની સાથે જોડાયેલું કારણ એટલે પાછળના સમયના નિકાસના જે બહુ નીચા આંકડાઓ આવી રહ્યા છે આ આંકડાઓ હવે અત્યારે જે આંકડાઓ આવવાના શરૂ થયા છે એ આંકડાઓ જાન્યુઆરી મહિનાના છેલ્લા દિવસ સુધીના પણ આંકડાઓ નિકાસના બજારમાં આવી ગયા છે અને નિકાસના આંકડાઓ આપણે જોઈએ તો વર્ષ 2025-26 નું ફાઇનાન્શિયલ યર જે શરૂ થાય એપ્રિલ મહિનાથી એ એપ્રિલ મહિનાથી લઈને વીતેલા જાન્યુઆરી મહિના સુધીની આપણા દેશમાંથી જીરાની નિકાસ જે થઈ એનો આંકડો લગભગ થાય છે 1,60,000 થી લઈને 1,62,000 મેટ્રિક ટન। હવે આ જે આંકડો છે એ આંકડો એકંદર નિકાસના હિસાબથી ઘણો બધો નીચો આંકડો છે। ઘટતી નિકાસના સળંગ આંકડામાંથી પણ વીતેલા છેલ્લા 2 મહિના એટલે કે ડિસેમ્બર 2025 અને જાન્યુઆરી 2026 ની નિકાસના આંકડા વધારે ઘસાય અને આવ્યા છે। 2025 ડિસેમ્બરના નિકાસના આંકડા એટલે લગભગ 11,000 ટન જીરું નિકાસ થયું અને જાન્યુઆરી મહિનામાં 8,000 કે 8,500 ટન જીરું માંડ નિકાસ થયું છે આપણા દેશમાંથી અને આ જે નિકાસ ઓછી થઈ રહી છે એટલે કે માંગ ઘટી રહી છે દુનિયાના બાકીના દેશોમાં અત્યારના સમયમાં એ ઘટતી માંગ બજારમાં ખરીદનારો વર્ગ હોય કે સંગ્રહ કરનારો વર્ગ હોય એને માટે એક ચિંતાનું કારણ બની રહ્યો છે। અત્યારના સમયમાં જીરું જે કાંઈ ખરીદવામાં આવતું હોય સિઝનના હિસાબથી એ જીરું એટલે રોજે રોજની વપરાશના હિસાબથી અત્યારે જીરું નથી ખરીદવામાં આવતું। અત્યારે જે જીરું ખરીદાય એ આખા વર્ષના વેપારની શક્યતાઓને ધ્યાનમાં રાખીને ખરીદવામાં આવતું હોય છે અને આખા વર્ષની વેપારની શક્યતાઓને જ્યારે વિચારવામાં આવતી હોય ત્યારે ઘરેલું વેપારની શક્યતાઓ જેટલી હોય એની સામે વિદેશ વેપારની શક્યતાઓ કેટલી છે
આ મુદ્દો બહુ અગત્યનો થઈ જાય છે અને વિદેશ વેપારની શક્યતાઓ અત્યારના છેલ્લા નીચા જે આંકડાઓ આવ્યા છે એના કારણે ચિંતાજનક લેવલે વેપારી સમુદાયને ઘટતી લાગી રહી છે અને એના કારણે બજારમાં ખરીદીનો ઉત્સાહ બની નથી રહ્યો અને ખરીદીનો ઉત્સાહ રોજે રોજ ઘટતો જઈ રહ્યો છે અને એ જે ઘટતો ઉત્સાહ છે એ ઉત્સાહ એટલે આપણા જીરાના કપાઈ જતા ભાવ છેલ્લા 3-4 દિવસ આપણે જોઈએ તો બજારમાં નરમી સતત બની રહી છે અને ખરીદનાર વર્ગનો ઉત્સાહ રોજે રોજ આપણને ઘટતો જોવા મળી રહ્યો છે. આપણા દેશની જીરાની નિકાસનો આંકડો મોટા પાયે વધવાની શક્યતાઓનો એકમાત્ર આધાર આપણા બે પડોશી દેશો બાંગ્લાદેશ અને ચીન આપણી પાસેથી મોટા પ્રમાણમાં જીરું ખરીદ કરે તો જ આપણી નિકાસનો જથ્થો મોટા પાયે વધી શકે. કારણ કે બાંગ્લાદેશ અને ચાઇના બે દેશ એવા છે કે એમને ત્યાં જીરાની જે વપરાશ છે એ વપરાશની પદ્ધતિ લગભગ આપણા જ દેશની પોતાની જીરાની જે વપરાશ પદ્ધતિ છે એ પ્રકારની વપરાશ પદ્ધતિ છે. સાથે સાથે એમની વસ્તી ખૂબ મોટી છે. બાંગ્લાદેશ નાનકડો દેખાતો દેશ, લગભગ 22 કરોડ કે 23 કરોડની જનસંખ્યા ધરાવતો દેશ. ચાઇના તો આપણા દેશ કરતા પણ વધારે મોટી વસ્તી ધરાવતો દેશ અને તેથી એમની જરૂરિયાત મોટી છે એટલે એમને ત્યાં આપણી નિકાસ મોટા પાયે શરૂ થાય તો જ નિકાસનો જથ્થો વધી શકે અને આનો પૂરેપૂરો ખ્યાલ જીરાના બજારને છે અને તેથી જીરાનું જે બજાર અત્યારે છે એ બજાર ચિંતિત એટલા માટે છે કે આ બંને દેશો તરફથી આ વર્ષ દરમિયાન મોટા પાયે ખરીદી નથી થઈ અને તેથી નીચો રહી ગયેલો નિકાસનો જથ્થો આવતા વર્ષમાં પણ મોટા પાયે કદાચ ન વધે જો આ બે દેશો પોતાને ત્યાં આપણું જીરું ખરીદે નહીં તો. એટલે આ જે ચિંતા બજારમાં છવાયેલી છે એ ચિંતા એટલે આપણા દેશ સિવાયની દુનિયામાં જીરાનો નિકાલ થવાની સંભાવનાઓ જે કાંઈ હોય એ સંભાવનાઓ ઉત્સાહજનક નથી અને ઉત્સાહજનક સંભાવનાઓ નથી એટલે આપણા બજારમાં ખરીદીનો ઉત્સાહ નથી. હવે આવનારા સમયમાં આ પરિસ્થિતિમાં કઈ બદલાવ આવે એટલે કે આપણે ત્યાંથી નિકાસના જથ્થામાં વધારો થવાની શક્યતાઓ ઉજળા સંજોગો વેપારી સમુદાયને દેખાય તો જ આપણા ભાવમાં એકંદર ઠીક પ્રમાણમાં સુધારાની શક્યતા બને. અન્યથા આપણા દેશની જરૂરિયાત અને અત્યારના ધોરણે થઈ રહેલી નિકાસના હિસાબે જ આવતું આખું વર્ષ આપણે પસાર કરવાનું હોય તો ક્વોલિટીના હિસાબથી ખૂબ સારી ક્વોલિટી આવવા માંડે બજારમાં ત્યારે ક્વોલિટીના દરજ્જે સુધારો અવશ્ય મળે. અત્યારે જે નબળી ક્વોલિટી નવા પાકની આવી રહી છે એ ક્વોલિટીમાં જેમ જેમ સુધારો થતો જાય તેમ તેમ એ ક્વોલિટીના દરજ્જામાં પણ સુધારો બનતો જાય. પણ એ સુધારો એટલે માત્ર ને માત્ર ક્વોલિટીના આધાર પરનો સુધારો. વપરાશમાં વધારો એટલે કે આપણી પોતાની વપરાશમાં વધારો અને આંતરરાષ્ટ્રીય નિકાસના જથ્થામાં વધારો થવાનો માહોલ બનતો બજારને દેખાય આવતા અઠવાડિયામાં કે એના પછીના અઠવાડિયામાં તો આપણને પૂરતા પ્રમાણમાં વધતા ભાવો દેખાઈ શકે બજારમાં. અન્યથા એકંદર સામાન્ય રૂપમાં વધારા સાથે આવનારું અઠવાડિયું પણ કદાચ આપણું પસાર થઈ જાય એવું અત્યારે લાગી રહ્યું છે મિત્રો. તો આજના દિવસે આપણી બહુ મહત્વની અને ખૂબ કિંમતી મસાલા ઉપજ એટલે જીરાની ઉપજ પરની આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત.